સુરતના છેવાડે આવેલા ભાલોન્દ્રા ગામમાં ગત સાંજ જુલાઈના રોજ અચાનક વરસાદી પાણી અને ખાડીના પાણીનો ભરાવો થયો હતો, જેના કારણે ગામની અનેક વસાહતો પૂરની ઝપેટમાં આવી ગઈ હતી। જો કે વહીવટીતંત્ર દ્વારા પૂરગ્રસ્ત પરિવારને 6,800 રૂપિયાની કેશ ડોલ આપવામાં આવી નથી। ગ્રામજનોએ આક્ષેપ કરતા કહ્યું કે ગામના આસપાસ થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામો પૂર આવવાના કારણો છે। સુરતના છેવાડે આવેલા ભાલોન્દ્રા ગામમાં ગત સાંજ જુલાઈના રોજ અચાનક વરસાદી પાણી અને ખાડીના પાણીનો ભરાવો થયો, જેના કારણે ગામની અનેક વસાહતો પૂરની ઝપેટમાં આવી ગઈ। પૂરગ્રસ્ત ભાલોન્દ્રા ગામમાં અત્યાર સુધી કેશ ડોલની સહાય નથી આપતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ભાલોન્દ્રા ગામના રહીશોએ પૂરનું મુખ્ય કારણ આસપાસના વિસ્તારમાં બિલ્ડરો દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ અને માટી પુરાણના કામોને લીધે આવી ઘટના બનવાનો આક્ષેપ કર્યા છે। આ ઉપરાંત નજીકના એકલેરા ગામમાં પણ ઘણા લોકોએ ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન લીધા હોવાનો આરોપ મૂક્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે બિલ્ડરોને કેટલાક રહીશો દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને ડ્રેનેજની મનમાની કરવામાં આવી છે, જેણે આ વિસ્તારની જળ વ્યવસ્થાને સંપૂર્ણપણે ખતમ કરી દીધી છે। વધુમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગત સાંજ જુલાઈથી અત્યાર સુધી ગામમાં વ્યાપક સ્તરે કોઈ રાહત કે સર્વેક્ષણ કરવામાં નથી આવ્યું। સાથે જ બિલ્ડરો સામે કડક કાર્યવાહી અને ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન કાપવાની પણ માંગ ઉઠી છે। મારું નામ રેહાન કોલા છે। રેહાનભાઈ, આજે અહીંયા કઈ જગ્યા છે અને શું થયું? જે અત્યારે અમે ભળોન્દ્રા મુકામે છે, બાગે જન્નત પાસે। અત્યારે અમે આ ગેરકાયદેસર જે ખાડી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે તેને અમે તોડવા માટે તંત્ર સાથે અહીંયા આવ્યા છે। આ ગઈ તારીખ 22/6 આના પહેલાં જે પૂર આવ્યું ગામના અંદર, એના લીધે ગામના અંદર જે નુકસાની થઈ, આ માનવ સર્જિત પુલના લીધે ગામના અંદર પાણી ભરાયા છે અમારા। તો એના લીધે અમારા ઘરોના અંદર ઘણા ઘરોને નુકસાન થયું છે એકલેરા ભળોન્દ્રાના અંદર। એ આજના અમારા ઇતિહાસમાં પહેલીવાર થયું છે। આજ સુધી એ થયું નહીં હતું, પણ આ જે ગેરકાયદેસર આ લોકોએ ખાડીના ઉપર દબાણ કર્યા એના લીધે પાણીનો અવરોધ રોકાયો છે અને એના લીધે અમારા ગામના અંદર ખાડી પૂર આવ્યું છે। એ માનવ સર્જિત કહેવાય એવું છે। એટલે અમે તંત્રને રજૂઆત કરેલી કે ભાઈ આ જે ગેરકાયદેસર બધા બાંધકામ છે ખાડી ઉપર એ તોડવામાં આવે। તો એના વતી અમારા ગ્રામ પંચાયતના સભ્યો અને આજે ડ્રેનેજ ખાતું આવ્યું છે, તો અમે એમનો આભાર માને છે કે એમના દ્વારા આજે અહીં બાગે જન્નતના પાસે જે ગેરકાયદેસર બાંધકામ ભૂંગરા લાખીને કરવામાં આવ્યું છે એ તોડવામાં આવ્યું છે। અને એના પહેલાં આજથી તારીખ 22 તારીખે અલ આફિયાના ઉપર જે ભાલોન્દ્રા મુકામે છે ત્યાં પણ ગેરકાયદેસર બાંધકામ હતું। એ અમારી ગ્રામજનો વતી રજૂઆત બાદ ડ્રેનેજ ખાતું આવ્યું હતું અને અમારા ગ્રામજનોના સહકારથી એ પણ તોડવામાં આવ્યું છે। અને હજુ જે મેઇન બાંધકામ છે, જે બ્રિજ, તે તોડવાનો બાકી છે। તો અમે આજ વિનંતી કરી છે સાહેબશ્રીને, તો એઓએ અમને આશ્વાસન આપ્યું છે કે આજે એ પણ અમે તોડી આપીશું। તમે આ તમારી નિકાલ ના આવે એના માટે પછી શું આગળ શું કરશો? અમે આના માટે અમે કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી, અમે જ્યાં સુધી મુખ્યમંત્રી સુધી અમે આ અવાજ ઉઠાવીશું કે ભાઈ જેટલા બી ખાડી ઉપર ગેરકાયદેસર દબાણ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, જેનાથી આ માનવ સર્જિત પૂર ના આવે। કેમ કે આ બહુ નુકસાની છે, લોકોની કેટલી જાનો ગઈ છે તે તમે જોઈ શકો છો કે ઇતિહાસમાં પહેલીવાર ઇકલેરા ભળોન્દ્રાને ખાડી ઉપર 6 થી 7 લાશ મળી છે। તો તંત્ર દ્વારા ખાસ પગલાં લેવામાં આવે ને જેટલા બી ગેરકાયદેસર બાંધકામ છે તે બધું તોડવામાં આવે। મારું નામ છે પ્રિયાંક સુરતી। હવે અમે ભળોન્દ્રા ગામના રહેવાસી છે। તો ગત તારીખ 7/7/2024ના રોજ જે પૂર આવ્યું હતું, પહેલી તો અમારી એક રજૂઆત હતી કે 7/7ના જે રોજ જે પૂર આવ્યું હતું એના દ્વારા આપણા જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ, હવે એમણે એવી રજૂઆત કરી હતી કે ગામની અંદર જે પણ બી નુકસાન થયું હોય એમને 6,800નો કેશ ડોલ આપવામાં આવે। એ કેશ ડોલ અમારા ગામ સુધી હજુ સુધી પહોંચ્યું નથી। અમે જે ગામની પંચાયત ઓફિસ છે, તલાટી મેડમ છે, એમને ઘણીવાર અમે રજૂઆત કરી હતી કે ભાઈ તમે ઉપર રજૂઆત કરો ને 6,800નો કેશ ડોલ આપવામાં આવે। એ હજુ સુધી આપવામાં આવ્યું નથી। ને ત્યારબાદ કેવું હતું કે ગામજનો બધા ભેગા થઈને બી રજૂઆત કરી, પણ કશું કંઈ થયું નહીં। ત્યારબાદ પછી પાછું અત્યારે આજે ગત 2 દિવસ પહેલાં જે પાણીનું થયું એનાથી બી ગામની અંદર બહુ બધાના નુકસાનો થયા છે ને બધું છે ને। ગેરકાયદેસર પુલો હવે ઘણી બધા છે। એક અમારા હું જે ફળિયામાં રહું છું, શ્રી કૃષ્ણ મંદિર ફળિયાની બાજુમાં આહિર ફળિયું છે, ત્યાં એક મદની વિલા કરીને એક સોસાયટી છે, એમનું બી બાંધકામ બહુ જોરથી ચાલે છે। એ કેવું છે, અમારું ગામ નીચાણમાં છે। હવે લોકો જે હિસાબે કામ કરે છે, બાંધકામ કરે છે, એ ઊંચાઈનું બાંધકામ કરે છે। હવે એમના લીધે ત્યાં પાણી કાયમસર પાણી, નાનો વરસાદ આવે તો બી ત્યાં પાણી જ રહેતું છે। તો તેનો બી તંત્રને હવે એક ઘણીવાર અમે તંત્રને રજૂઆત કરી જ છે, એવું નથી કે નથી કરી, કે આમનું આ જે ગેરકાયદેસર પુરાણ છે એ પુરાણ થોડું ઓછું કરવામાં આવે કે ગામજનોને રાહત મળે। આ રીતે તો હવે આ માનવ સર્જિત જે છે અત્યારે જે આ પૂરો જે બધા આવી રહ્યા છે એ બધું ગામ હવે આવનારા દિવસોમાં એવું થઈ જશે કે ગામનું નામો નિશાન જ મટી જશે એમ। એટલે તંત્રને એવું છે
કે ને બીજું પણ એક છે કે એકલેરા ગામની અંદર જે પાછળ આમીના કરીને કોઈ સોસાયટી છે, લોકો ગેરકાયદેસર બધી ગટર લાઈનો કે ક્યાં ને ક્યાં બધી જોઈન્ટ કરી છે. જે કેવું હતું કે જે ગામજનોએ પોતાના પૈસાથી ફાળવીને ગટર લાઈન નાખી હતી, તેની અંદર ગટર લાઈન જોડવામાં આવી છે. એના દ્વારા એનો બી ગામજનો છે, જેમ કે આપણા રૈહાનભાઈ છે, એમણે ઘણી રજૂઆત કરી તંત્રને, પણ તંત્ર કોઈ કામ કરતું નથી. એનું પણ હવે હું અત્યારે જે આપણા સાહેબ આવ્યા છે, વિશાલભાઈ જે ડ્રેનેજ વિભાગમાંથી આવ્યા છે, એમને અમે રજૂઆત કરીએ છીએ. તો સાહેબ એવું આશ્વાસન આપ્યું છે કે જલ્દીથી જલ્દી અમે જે પણ જે ગેરકાયદેસર બાંધકામ છે અને જે માનવ સર્જિત જે પૂર આવ્યું છે એનું અમે તમને રાહત આપીશું અને જલ્દીથી જલ્દી કામ કરીશું. ને અત્યારે હાલ એક આ પુલ તમે જોઈ શકો છો કે એક આ પુલનું જે કામ ચાલુ છે, એના સિવાય હજુ એક પુલ છે આપણી પાસે જે અલાફિયા કરીને છે, એમનું બી ગેરકાયદેસર પુલ છે, એ આના પછી એ પણ તોડવામાં આવશે. આભાર.